ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 20. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 6 મારી ફરજ મારું કર્તવ્ય. તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો. સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો જ. આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ હોય છે. ઘરનો સામાન્ય નિયમ: જમતા પહેલાં હાથ ધોવાનો, શાળામાં પ્રાર્થના પહેલાં પહોંચી જવાનો, ગામમાં સ્વચ્છતા જાળવવાનો, ગમે ત્યાં થૂંકવાની મનાઈ, વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની. આવા અનેક સાર્વત્રિક નિયમો જોઈએ છીએ. કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે. અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે. આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે છે, તેમાં કોણે શું કરવું જોઈએ અને તમે આ નિયમ નિભાવો છો ખરા, તેની માહિતી આપવાની છે. ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તેવા પ્રયત્ન કરીએ. તમારા ઘરમાં પાળવાના નિયમો: સવારે વહેલા ઉઠવું, સ્વચ્છતા જાળવવી, રોજ ઘરના સભ્યો સાથે બેસીને જ જમવું, ભાઈ બહેન સાથે ઝઘડો કરવો નહીં, શાળાનું લેસન ફરજિયાત કરવું, નિયમિત શાળાએ જવું, જમતા પહેલાં હાથ ધોવા, ઘરમાં મમ્મીને કામ કરવામાં મદદ કરવી, સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર જવું નહીં, વડીલોને આદર આપવો, મોબાઈલમાં ગેમ રમવી નહીં, ખોરાકનો બગાડ કરવો નહીં. તમારી શાળામાં પાળવાના નિયમો: સમયસર શાળાએ આવવું, શાળાનો યુનિફોર્મ 2 ચોટલા ફરજિયાત લેવા, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, દરરોજ ગૃહ કાર્ય કરીને શાળાએ આવવું. દવાખાનામાં પાળવાના નિયમો જોઈએ: શાંતિ જાળવવી, પોતાનો મોબાઈલ સાયલેન્ટ રાખવો, ગંદકી કરવી નહીં, ધૂમ્રપાન કરવું નહીં. તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પાળવાના નિયમો જોઈએ: શહેરમાં સ્વચ્છતા રાખવી, જ્યાં ત્યાં થૂંકવું નહીં, જાહેર સ્થળોને નુકસાન પહોંચાડવું નહીં, હેલ્મેટ ફરજિયાત પહેરીને પછી વાહન ચલાવવું. ધાર્મિક સ્થળોએ પાળવાના નિયમો જોઈએ: હરોળમાં ઊભા રહેવું, ધક્કામુક્કી કરવી નહીં, સ્વચ્છતા જાળવવી, ફોટા પાડવા નહીં.